ગીર સોમનાથ, દ્વારકા અને હવે ગાંધીધામમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. એક સાથે 350 જેટલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની નગરપાલિકા હવે મહાનગરપાલિકામાં રૂપાંતર પામી છે, ત્યારે તેના વહીવટમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ગાંધીધામના જાહેર માર્ગો પર 350 જેટલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને દબાણકારોના દબાણો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાચા પાકા 350 જેટલા દબાણો દૂર કરી દેવાયા હતા, જેમને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 10 દિવસ અગાઉથી જ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં અમુક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. જોકે કેટલાક લોકોએ નોટિસને ધ્યાન પણ ન આપતા આજે મેગા ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન તેમના દબાણો પર મનપાનું બુલડોઝર ચાલ્યું હતું. આ કામગીરી દરમિયાન મનપાના અધિકારીઓ, નાયબ કમિશનર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો, તો મોટી માત્રામાં સ્થાનિક લોકો પણ કામગીરીમાં ઉમટી પડ્યા હતા. ગાંધીધામ આદિપુરના ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને અપનાનગર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં 350 થી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ અપાઈ હતી અને ગાંધીધામ કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ અપાઈ, જે બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું. માપણી કરીને દબાણો દૂર કરવા માટેના નિશાનો પણ લગાવવામાં આવ્યા હતા. સાથે જ જાહેર રસ્તા પર વધારાના બાંધકામો અંગે માલિકોને બાંધકામ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.